તો મિત્રો આજે બની રહ્યો છે પુલાવ અને કઢી। તો તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે। તો મિત્રો પુલાવ બનાવવા માટે આપણને જોઈશે, જો મેં અહીં લીધી છે 250 ગ્રામથી ઉપર, બસ કહી શકાય કે 300 થી 400 ગ્રામ કોબીજ, વટાણા, ગાજર, તુવેર કોઈ પુલાવમાં નથી ઉમેરતું પણ હું ઉમેરું છું કેમ કે સિઝન છે, તુવેર વગર તો ના જ ચાલે। સરસ મજાનો એકદમ ફ્રેશ ફ્લાવર લીધો છે, લીલા મરચાં, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં અને 500 ગ્રામ બટાકાની આવી ફ્રાઈઝ બનાવી છે। તો સિક્રેટ રીત છે પુલાવ બનાવવાની, તમે આગળ જોતા રહેજો। મેં લીધું છે અહીંયા 200 ગ્રામ પનીર। તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ તળી લઈશું। તો મારા ઘરમાં અલગ રીતે પુલાવ બને છે, મેં તમને કીધું હતું કે અલગ રીતે બને છે। તો પહેલાં ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે તળી લઈશું। અને દાજે ના, એટલે ચૂલાથી આવી રીતે દૂર રહીને ઉતારો, દૂર રહીને ચમચાથી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉમેરવાની તેલમાં। તેલ વધારે ગરમ હોય છાંટા ઉડે એટલે। આ મારા નાના નણંદબા છે, એમણે ટ્રીક આપી છે, દાજે ના ને મને એટલે। હવે વાંધો નહીં, હવે છાંટા નહીં ઉડે। તો જુઓ, તેલ સરસ ગરમ હતું ને એટલે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ સરસ તળાવાય। હવે તમે કહેશો કે આ કેવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોજો પૂરો એટલે ખબર પડશે કે આ ફ્રેન્ચ ફ્રાઈઝ પહેલાં કેમ તળવામાં આવી છે। પુલાવમાં જ બનાવવાની, પુલાવમાં જ ઉમેરવાની છે। હા, તો જુઓ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, ગોલ્ડન કલરની, બ્રાઉન નહીં ગોલ્ડન કલરની આવી તળવાની તળાઈ ગઈ છે। તો આપણે જે બોઇલ કરેલા રાઈસ હોય ને, એટલે કે બાફેલા રાઈસ, શું કહી શકાય શુદ્ધ ભાષામાં સપનાબેન? સ્ટીમ રાઈસ। તો જે સ્ટીમ રાઈસ હોય આપણે પુલાવ બનાવવા માટેના, તેની ઉપર કાઢી લેવાના, જેથી જે એક્સ્ટ્રા તેલ હોય ને બધું રાઈસમાં એબ્ઝોર્બ થઈ જાય, શોષાઈ જાય। સુગંધ બહુ સરસ આવે છે ફ્રેન્ચ ફ્રાઈઝની। તો જો મિત્રો બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે બટાકાની ચિપ્સને કાતરીને આપણે તેલમાંથી કાઢી લીધી છે। અને તેલ ગંદુ નથી, એકચ્યુઅલી આજે રતાળુ પૂરી બનાવી હતી, તો રતાળુ પૂરીનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે, તમે જઈને જોઈ આવજો ચેનલમાં જઈને। તો રતાળુ પૂરીનો જે મસાલો હતો ને તે બળ્યો છે એટલે કાળું કાળું દેખાય છે, તો એટલા માટે તેલ તમને એમ લાગતું હશે। મસાલો બળે ને રતાળુ પૂરીમાં, જે સિક્રેટ મસાલો તમારી સાથે મેં શેર કર્યો છે, તો વિડીયો જોઈ લેજો। ચાલો હવે આપણે પુલાવ બનાવવાની પુલાવના વઘારની તૈયારી કરી લઈએ, ચાલો। તો જો મિત્રો, કંટીવાડ કહેવાય અમારે તો, અમારી બાજુ કે વાસણ ના બગડે, કાળું ના થાય એટલે, તો કંટીવાડ કર્યો છે અને આપણે મૂકી દઈશું। જે કંઈ કચરો હોય તે કાઢી લઈશું। તો મિત્રો આપણું તેલ સરસ ગરમ છે ને, તો આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી તે તેલને આપણે પુલાવ માટે યુઝ કરી લઈશું। તો આપણે દરરોજ બનાવીએ જ પુલાવ ને બધું ઘરમાં, એટલે આપણને ખબર હોય તેલ કેટલું યુઝ થશે, તો આપણે એ પ્રમાણે તેલ લઈ લીધું છે। તો મિત્રો તેલ આપણું ગરમ જ હતું કેમ કે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ તળી છે, તો તેમાં આપણે થોડા સૂકા મસાલા વઘાર માટે ઉમેરી દેવાના। તો તજ, લવિંગ, 2 મોટી ઇલાયચી, પછી બાદિયા સુગંધ માટે, એ બધું ઉમેર્યું છે। તમને ગમે તમે ગમે તે ગરમ મસાલા વઘારમાં ઉમેરી શકો છો। તો હવે આપણે આ મસાલો થોડો સંતળાય ને, તેલમાં બળવા નહીં દેવાનો, તરત આપણે ડુંગળી ઉમેરી દેવાની।
મિત્રો ડુંગળી આવી ગુલાબી થવા દેવાની છે. આવી ગુલાબી થઈ જાય એટલે આપણે બધા જે શાકભાજી તૈયાર કર્યા છે ને તે ઉમેરીશું, પણ કોબીજ છેલ્લા ઉમેરવાની. તો જો તુવેર દાણા કોઈ ઉમેરતું નથી, ફરી કહી દઉં, પણ શું છે સીઝન છે અત્યારે તુવેરની, તો ફ્રેશ મળે ને અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે. તો વટાણા, ફ્લાવર, તુવેર, ગાજર આપણે બધું ઉમેરી દઈશું અને તેલમાં સરસ સાતરી લેવાનું. પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો. હા, અને મિક્સ કરીશું. તો બધા શાકભાજી સરસ સંતળાઈ જાય એટલે આપણે તેમાં મીઠું ઉમેરીશું શાકભાજીના માપનું. કેમ કે આપણે રાઈસને બોઇલ કરતી વખતે એટલે કે બાફતી વખતે જ મીઠું ઉમેર્યું છે. તો મિત્રો 5 થી 7 મિનિટ મેં તેલમાં સાતર્યું છે બધું જ. તો જો બધું સરસ સંતળાઈ ગયું છે. ફ્લાવર, તુવેર દાણા, વટાણા, ગાજર બધું સરસ નરમ થઈ ગયું છે. તો હવે આપણે કેપ્સિકમ ઉમેરીશું. તો કેપ્સિકમ મોડા ઉમેરવાનું એક કારણ કે કેપ્સિકમ થોડું કચાશવાળું હોય ને તો એ સરસ લાગે. તો કેપ્સિકમને મેં માત્ર 1 મિનિટ માટે સાતળ્યા છે, કેમ કે કેપ્સિકમનો કચાશવાળો ટેસ્ટ સરસ લાગે. અને જો કેપ્સિકમ વધારે કૂક થઈ જાય ને, ચડી જાય ને, તો કેપ્સિકમનો કલર ચેન્જ થઈ જાય ને સ્વાદ પણ થોડોક અલગ લાગે. તો આવા કેપ્સિકમ રાખવાના, તો એનો ક્રંચ પણ રહેશે. પુલાવ જ્યારે બનશે ત્યારે હું તમને બતાવીશ કે ક્રંચ રહે ને તેના માટે આપણે ખાલી કેપ્સિકમને 1 મિનિટ માટે સાતળવાના છે બસ. આવા હવે આપણે લીલા મરચાંને મેં ખાલી વચ્ચેથી સ્પ્લિટ કરી છે, જુઓ કાપો કર્યો છે અને ઉમેરી રહી છું. કેમ કે અમારા ઘરમાં બાળકો પણ છે તો તીખું વધારે નથી ખાતા. તો જુઓ આપણે બધા સ્પ્લિટ કરેલા મરચાં અને હવે કોબીજ ઉમેરીશું. તો કોબીજ પણ એટલે જ લેટ ઉમેરવાની, જેથી કોબીજ કેવી કે તરત નરમ થઈ જતી હોય છે, કેમ કે અત્યારે ફ્રેશ મળે છે. કોબીજ પણ થોડી કચાશવાળી સરસ લાગે ને એટલે. હવે આપણે મિક્સ કરીશું. હવે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. તો પુલાવમાં જ્યારે પણ પુલાવ હું બનાવું ત્યારે પુલાવમાં હળદર ઉમેરતી નથી, ખાલી આટલી 1 ટીસ્પૂન જેટલી ઉમેરીશું આ તેલમાં જ્યારે આપણે શાકભાજી સાતળીએ ને ત્યારે, જેથી આપણે જે હળદરના કારણે આ બધા શાકભાજી છે ને જુઓ કલર એકદમ ગ્રીન થઈ જશે. આ બાજુની જુઓ, આ બાજુનો કલર અને આ બાજુનો કલર ચેન્જ તમને ખબર પડશે. આ ધુમાડાના કારણે થોડું આમ તેમ લાગશે. જુઓ હળદરવાળું જુઓ ગ્રીન કલર અને આ બાજુનો ચેન્જ. હળદરના કારણે બધા લીલા શાકભાજી છે તેમનો કલર એકદમ જુઓ એકદમ સરસ ગ્રીન થઈ જાય. તો આ એક ટ્રીક છે શાકભાજીને એકદમ સરસ ગ્રીન રાખવા માટે. તમે કોઈ પણ શાક બનાવો ને, ભીંડા પણ બનાવો કે આપણે ટીંડોળા બનાવો, જે પણ ગ્રીન શાકભાજી હોય, તેલમાં થોડી ચપટી હળદર ઉમેરી દેશો ને તો તેનો કલર એવો ને એવો ગ્રીન ને ગ્રીન જળવાઈ રહેશે. તો આપણી કોબીજ અને કેપ્સિકમ અને સરસ આમળા સંતળાઈ ગયા છે. હવે આપણે પનીર ઉમેરી દઈશું. હવે આપણે 200 ગ્રામ પનીર ઉમેરીશું. તો 1 કિલોનો પુલાવ બની રહ્યો છે. અમારું ફેમિલી મોટું છે એટલે. તમે જોઈ શકો છો ને ગ્રીન કલર કેટલો સરસ દેખાય છે. પુલાવમાં હળદર નહીં ઉમેરવાની, ખાલી આટલી ચપટી જેટલી જ ઉમેરવાની. મેં 1 ટીસ્પૂન ઉમેરી છે શાકભાજીમાં. અને હવે આપણે ટામેટા ઉમેરી દઈશું, જેથી ટામેટા થોડા ગળી જાય. તો પનીર અને ટામેટા સરસ આપણા ફરીથી તેલમાં સંતળાઈ ગયા છે.
તો હવે આપણે માત્ર 2 મસાલા ઉમેરીશું. તો તે છે મરચું પાવડર. તો તમને તીખું ગમતું હોય જેટલા પ્રમાણમાં તમારે એટલું મરચું ઉમેરવાનું. અમારા ઘરમાં બાળકો વધારે છે તો હું ઓછું ઉમેરું છું. અને છે ગરમ મસાલો. આ છે 2 ચમચી જેટલો ગરમ મસાલો. મિક્સ કરીશું. તો જો એકદમ સરસ સુગંધ આવી રહી છે. તમે ખાલી આવું શાક ખાલી પૂરી સાથે પણ ખાશો ને કાં તો રોટલી સાથે, બહુ સરસ લાગશે. આટલું જ માપ મેં તમને જેટલું બતાવ્યું છે ને તેટલું જ ઉમેરવાનું, વધારે કંઈ જ નહીં ઉમેરવાનું. ખાલી મિક્સ શાકભાજી અને પછી તેમાં ખાલી ગરમ મસાલો, મરચું પાવડર, બસ. અને જે રીતે મેં તમને બતાવ્યું ને બસ તેવી રીતે. હવે આપણે આપણા રાઈસ ઉમેરી દઈશું. તો 1 કિલો રાઈસને મેં બોઇલ કરી રાખ્યા છે અને તેની ઉપર ફ્રેન્ચ ફ્રાઈઝ છે. તો મારો દીકરો છે ને તેને ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ પસંદ છે અને પુલાવમાં ખાસ હું એ નાનો હતો ને ત્યારથી મેં આ ટ્રીક યુઝ કરી છે અને પુલાવ ખવડાવવા ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર ઉમેરતી હતી. તો ત્યારથી તેને આ બહુ પસંદ છે કે ફ્રેન્ચ ફ્રાઈઝને બસ આવી રીતે પુલાવમાં મમ્મા તમારે નાખીને જ પુલાવ બનાવવો પડશે. તો ત્યારથી હું બનાવું છું. જો તમારા બાળકો પણ ના ખાતા હોય ને શાકભાજી તો આવી રીતે ખવડાવી શકો છો. પછી એ પુલાવના બધા શાકભાજી ખાતો. અને ફ્રેન્ચ ફ્રાઈઝ તળતી વખતે બહુ દેખાઈ હતી અને ઉમેરતી વખતે વધારે નહીં. તો તમે સમજી શક્યા હશો કે અમારા ઘરમાં બધા બાળકો ખાઈ ચૂક્યા છે દોડી દોડીને આવીને. બસ વધારે આપણે મિક્સ નહીં કરવાનું કેમ કે બટાકામાં બધો મસાલો ના ભળવો જોઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝનો મોરો ટેસ્ટ આવવો જોઈએ. હવે આપણે રાઈસ ઉમેરી દઈશું. હવે તમે જોઈ શકો છો ને ફ્રેન્ચ ફ્રાઈઝ જે મેં રાઈસ પર ઉમેરી હતી ને તો તેના કારણે જુઓ તેલ બધું જ સરસ રાઈસ પર બધું જ તેલ આવી ગયું છે અને એકદમ ખીલેલા રાઈસ છે જુઓ. થોડા મોરા રાઈસ ત્રિશુ માટે કાઢી લઉં. ત્રિશુ માટે મોરા રાઈસ. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો અમારી ટ્રીક છે કે પુલાવમાં મોસ્ટલી બધા શાકભાજી હું છે ને ગળાવી દઉં છું જેથી બાળકો છે ને કાઢી જ ના શકે ને રાઈસ સાથે પનીર, ફ્લાવર અને બધું જ ખાવું જ પડે. તો એકદમ બિરયાની જેવું લાગે છે ને, મોંમાં પાણી આવે એવું. તો ટૂંક સમયમાં હું તમારી સાથે દમ બિરયાનીની પણ રેસીપી શેર કરવાની છું કેમ કે મારા નણંદોઈ ભાઈ છે તેમને દમ બિરયાની ખવડાવી છે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. દમ બિરયાની જબરદસ્ત બનતી હોય છે. તો જુઓ મિત્રો આપણો પુલાવ સરસ મિક્સ થઈ ગયો છે. તો એકદમ ઓછા મસાલા સાથે અને મારી ટ્રીકથી જેમ આમ મેં બનાવ્યો ને તમને બતાવ્યું તેવી રીતે બનાવશો ને તો સ્વાદ જબરદસ્ત આવશે. તમે કહેશો કે લસણ તો નાખ્યું નથી, લીલા મરચાં તમે વાટીને નાખ્યા નથી, આખા ઉમેર્યા છે. પણ આવી રીતે લીલા મરચાં જે શેકાયા હશે ને તો પુલાવમાં તમે જ તીખો મેં રાખ્યો નથી વધારે, તો આવી રીતે આ મરચાંને તમે ખાશો ને પુલાવ સાથે તો ખાતા રહી જશો. અને તેની સાથે મેં સફેદ કઢી બનાવી છે. પણ એ સફેદ કઢીની રેસીપી જો તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં મને કહેજો
તો હું સફેદ કઢી ખાટી મીઠી મસ્ત સ્વામિનારાયણ કઢી બનાવું છું. એ કઢીની રેસીપી જરૂરથી તમારા માટે લઈને આવીશ, કેમ કે વિડીયો લાંબો થઈ જાય એટલે કઢીની રેસીપી આજે મેં તમારી સાથે શેર નથી કરી. જો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. બની ગયો છે ને આપણો પુલાવ જોરદાર. જો અને ચૂલા પર બન્યો છે એટલે એકદમ સ્મોકી ફ્લેવર વાળો એકદમ જબરદસ્ત સ્વાદ આવે. તો આપણો પુલાવ તૈયાર છે. આપણે થોડા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડિફરન્ટ ટેસ્ટ વાળો બનશે. હું તમને ગેરંટી આપું છું. મારી રીતે બનાવજો. બનીને તૈયાર છે. તો મિત્રો એકદમ ડિફરન્ટ રીતથી મારી રીતથી તમે આ પુલાવ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી આ રેસીપી. અને હા, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી આપણે વારે ઘડીએ મળી શકીએ. અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો પુલાવ. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે, એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા જજો. લવ યુ ઓલ.